હાય ટુ કપિલ. અમે લોકો આવી ગયા છે ક્રિસમસ માર્કેટ. નાનકડી કપિલની નજીક ક્રિસમસ માર્કેટ છે એમાં કપેરવી. આ છે ક્રિસમસ માર્કેટ જેનું મને કોઈ નોલેજ જ નથી. શું છે શું નથી આ છોકરાને ખબર હશે, મને કાંઈ નથી ખબર. મને બસ ફરવું હતું તો એ લોકો લઈને આવ્યા છે. ખાવાનું હતું મેં ખાઈ લીધું, મને બ્લોગ નથી યાદ આવ્યો એટલે શૂટ નથી થયું. હવે આગળ બતાવતી રહીશ કે અમે ક્યાં જાય ને શું. જો કપિલ આપણને ઓલું આપશે એનું ઇન્ફોર્મેશન, અને મને કીધું પણ મને ન સમજાણું. જર્મનીના 2 પાર્ટ થયા હતા, પછી જર્મનીના 2 પાર્ટનું એવું કહેવાતું પેલા કે ભાઈ ઈસ્ટ બર્લિન વેસ્ટ બર્લિન હાલતા રહે. હા, પછી આ ગેટ હતો એ ખાલી એનો સંકેત શું કેવું આપણે વચ્ચેથી પાર્ટ એમ. વચ્ચેથી ઈ ગેટ થી ઓલી બાજુ કોઈક બીજા હતા ને આ બાજુ બીજા હતા, એટલે ત્યાં યુદ્ધ થયું હતું આવું બધું એવું કહેતા બધા. ઓકે, પછી આ ઈસ્ટ છે, તો નથી આ ઈસ્ટ છે કે વેસ્ટ છે ઈ નથી ખબર, એટલે જ નથી ખબર નહીં. પણ આ કોઈ પાર્ટ છે અને બીજો કોઈ પાર્ટ છે. એક ઈસ્ટ છે અને એક વેસ્ટ છે. બાકી ચેટ જીપીટી જિંદાબાદ, તમે જોઈ શકો છો તમારી રીતે બધાનો લોગિન. ઠંડી બહુ છે. ઓ હા, આ તો ફેમસ છે, આ તો ફેમસ છે. આ છે અહીંયાની પાર્લામેન્ટ. એવું કપિલ ગઈ છે, મને નથી ખબર, પણ અહીંની પાર્લામેન્ટ છે. ઠંડી બહુ એટલે બહુ ઠંડી છે. બહુ ઠંડી છે પણ અમને તો ચાલશે. કપિલને તો આદત પડી ગઈ હોય. કેવી ઠંડી લાગે છે? બહુ લાગે છે પણ મજા આવે છે. અમે લોકો બીજી માર્કેટ આવ્યા ને, બીજી ક્રિસમસ માર્કેટ આવ્યા. બીજી જ છે ને? હા હા, બીજી માર્કેટ આવ્યા. આ છે ફેમસ. શું છે? ટીવી ટાવર. હા, ટીવી ટાવર. નામ શું છે? ટીવી ટાવર. ટીવી ટાવર. એલેક્ઝાન્ડર એટલે એવું કંઈક છે નામ. આ બધા કપિલના રૂમમેટ્સ છે. એક હા, બીજા બધા આડાવડે થઈ ગયા કારણ કે થોડાક ને હજી શું નવું છે. આ બધાને વળી છે યુટ્યુબનો. 2-4 દી થશે પછી બધા સામેથી આવશે એટલા માટે. અહીંયા સરસ છે જો ચકડોળ ને આપણે શું કહેવાય યાર? ના અમારે આપણે શું કહેવાય? હાજત ફરકા હતા આપણે. અહીંનું મૈયારીના મેળામાં તો હોય, અહીંના મેળાનું પૂરું. જો એકદમ સરસ અહીંથી દેખાય છે. The next day. ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે છે દિવસ બીજો. ઓબ્વિયસલી હું આવા જેકેટમાં જોવા મળીશ કારણ કે અહીં ઠંડી બહુ જ છે. અમે લોકો જાય છે આજે શોપિંગ સ્ટ્રીટ, અને સાંજે અમે જવાના છીએ. ક્યાં જવાના? અહીંના મેળામાં, રાઇડ્સમાં. બહુ બધી રાઇડ્સ હશે ત્યાં, એનામાં. કાલે અમે લોકો ગયા હતા ક્રિસમસ માર્કેટ. કપિલ મને આમથી આમ ખેંચે છે કેમ હું આ બાજુ એટલા માટે. હજી શું આવીને આપણને સિવિક સેન્સ ન હોય. કપિલ આટલા ટાઈમથી રહે છે એટલે એને હોય બરાબર. કપિલ આપણી હતી. અરે પછી 10 મિનિટ ઉપશું આપણે, કાંઈ નહીં. જોઈએ શું છે, હું આગળ બતાડતી રહીશ. જર્મનીથી હજી હું એક જગ્યાએ જવાની છું, બીજા કન્ટ્રી, એ પણ આગળ બતાડતી રહીશ. અને હા, ઘણા બધા પૂછતા હતા હરીશભાઈ નથી આવ્યા કે આ તે. નહીં, હું એકલી જ આવી છું કારણ કે મને જ આવવું તો એટલા માટે. ને બધી વસ્તુનું મને મન હોય એનું પણ મન હોય એવું જરૂરી નથી. ને મારે ઝાઝા દિવસ રોકાવતું કપિલ પાસે, અને 2 વસ્તુ હતી. કપિલ પાસે પણ આવવું હતું કારણ કે અમે 2 વર્ષ પહેલાં અહીંથી ગયો હોય પછી મળ્યા જ નહોતા. ક્રિસમસ પણ થાય, 2 રીઝન્સ હતા એટલા માટે. મને થાય મિસ આ ડોગ્સ એટલા બધા હું જોતી હોય. હાર્પર પણ બહુ યાદ આવે. હજી જેમ દિવસ જશે એમ તો બહુ વધુ યાદ આવશે. પણ પછી એવું થાય કે ઓકે જાવું છે તો યાદ ને એમ. અહીં તો થોડાક જ દિવસ છે. શરદી બહુ થઈ ગઈ મને, પણ વાંધો નથી. આજ તો ઘણું બેટર છે કારણ કે અહીં આવીને જ મેં ચાલુ કરી દીધું ગરમ પાણી, દવાના તે બધું એટલા માટે. જો અમે લોકો બેસી ગયા છે એના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં. હાય કપિલ. આજે આ કપિલની ફ્રેન્ડ્સ છે. આજે છે ને વેધર મસ્ત છે. આમ મને તડકો હોય તો મજા આવી જાય, એટલે તડકો સરસ કાલે હતો ને આજે છે. કા આ છે જર્મનીની ગલીયા. તેરી ગલિયા એમ જર્મનીની ગલી. સામે રેડ વાળું શું છે કપિલ?
બાવ હાઉસ છે એમાં બધી ઓલી વસ્તુ મળી ગઈ તમને. આ કઈ સ્ટ્રીટ છે? સ્ટ્રીટ તો એરિયા શું છે? યોગસ્ટ્રાસે પણ એરિયા આપણે જૂનાગઢમાં કેમ ટીમ્બાવાડી ની બધું છે હા એની જેમ જો ઓલું પણ જાય છે, ટ્રેન પણ જાય છે. એને શું કહે છે? યસબાન એસબાન. અને બીજું યુબાન યુબાન. એ નીચે વાળું, એ અંડરગ્રાઉન્ડ વાળું એ અને ઉપર વાળું આ. બરાબર. જો તમે લોકો અહીં આવો. જો આ મસ્ત ચર્ચ છે. એ મસ્ત છે. આપણે અહીં આવશું. તો લાઈનમાં છે. જો આ મસ્ત છે પણ કાલે છે ને આપણે પાર્કમાં જઈ અને અહીં આવશું. વાહ વાહ કેટલું સરસ છે. અમે લોકો જો ગયા હતા શોપિંગ સ્ટ્રીટ્સ, જ્યાંથી કાંઈ શોપિંગ નથી કરી. એવું નથી, લીધું છે મેં એક વસ્તુ. હવે અમે લોકો આવ્યા છીએ નજીકની માર્કેટમાં કારણ કે અમને લાગી છે ભૂખ, એટલા માટે. જો પાછા અમે આવી ગયા ક્રિસમસ માર્કેટ. આ બીજી માર્કેટ છે. અહીંયા આ ટાઈમે ક્રિસમસ માર્કેટ જ હોય બધે ઠેક ઠેકાણે. એકદમ મસ્ત લાઇટ યલો લાઇટ્સ વાળી. અને ઠંડી પણ હવે અત્યારે વધવા માંડી છે. હવે અમે લોકો જાય છે ઓલી રાઇડ્સ બધી કરવા. વિડીયો જ ચાલુ નહોતો થયો. જો આ એકદમ મસ્ત ચર્ચ છે, એકદમ ઊંચું છે, દૂરથી બહુ મસ્ત દેખાય. હું સામેન સાઈડ જઈશ ને તો હું બતાડીશ. બરાબર. બતાવશો કેટલું મસ્ત બધે લાઇટ્સ છે. જો અહીંયાથી પણ હજી દેખાય છે. હા અહીંથી એટલી જ સરખું દેખાણું. આટલું મસ્ત ચર્ચ છે. અને એ કે આ જ મેઇન વે લાગે છે મને તો અહીંથી. હાય ગાઈઝ, જો અમે લોકો આવી ગયા છીએ રાઇડ્સમાં. અવાજ આવતો હશે પાછળ. પાછળ એ થાય છે રાઈડ. અમને ખબર નથી કે એમાં બેસીએ પણ બેસીએ. બરાબર ને? જો અમે આવી ગયા છે મસ્ત ફેરમાં. અમે આ રાઇડ્સમાં બેસવાનું છે. જો આમાં બેસવા જાય છે અમે હમણાં. આમાં વિડીયો ઉતારવા દે? આપણને ફોન લઈ જવા દઈશ? હું દુબઈ ગઈ હતી ને તો ત્યાં ફોન નતો લઈ જવા દીધો. જો અમે જઈએ છીએ બેસવા અમે લોકો. મજા આવશે, મજા. જો આ રાઈડમાં બેઠી હતી. કેટલી ડેન્જર રાઈડ છે. ગાઈઝ પલ્લવ કંઈક તમને કહેવા માંગે છે. જ્યારે તમે જર્મનીમાં આવો ત્યારે અહીંયા જરૂરથી ટ્રાય કરજો. આ અહીંયા માણસ જે છે ખૂબ સરસ લાવ આપણે આવે અહીંયા લાવ મળાવ. પલ્લવ આપણને મળાવશે. આપણા ભાઈ છે. हाँ भाई आपने वो एकदम मस्त खवड़ावसे हाँ। एकदम मस्त तरीके मैं व्लॉग बना दूं इसलिए मैंने इसमें लिया है तो सब आपको फेमस करने के लिए नाम क्या है तुम्हारे यूट्यूब का? अभी तो छोटा चैनल है मेरा. जब बड़ा हो जाएगा तो फिर आपको आ जाएगा. ये भैया है एकदम बढ़िया खिलाते हाँ। हैं एकदम प्रॉपर वाला. क्या नाम है आपका? असगर अली. बर्लिन में आओ तो इधर जरूर आना. हाँ जरूर आवे छे, आवे छे. आवे इंडिया से टूरिस्ट है. घूमने के लिए है. हाँ मैं तो घूमने के लिए थैंक यू. नाम क्या है तुम्हारे यूट्यूब का? हेमू गरेजा. इमो करेजा. हाँ यही तो लिख के ले दे दो. लाओ मैं देती हूँ. મારે જો ગાઈઝ મારી પાસે હવે બર્લિનના પણ સબસ્ક્રાઇબર છે. હું હવે ગ્લોબલ છું. ऑटोग्राफ એડ્રેસ કોણ આપવાનું? अरे बार बताई दो ना આપણે. करना है सब्सक्राइब. हाँ वो भी करेंगे. वो आएगा मेरे नाम आएगा उधर. થેન્ક યુ. આનું એડ્રેસ કઈ સ્ટ્રીટ કહેવાય યાર? હે? બિસ્માર્ક સ્ટ્રાસ છે. ઉબાન ને એવું થોડી ન હોય. બિસ્માર્ક સ્ટ્રાસ કરીને કંઈક નામ છે અને આ અહીંયા લખેલું છે. સર્ચ કરજો
યપીઝ એમાં બહુ મસ્ત હતું. ફલાફલ ખાવામાં આવ્યા હતા બહુ એટલે બહુ. મને તો મન નહોતું, વોમિટ ને થતું હતું, પણ બહુ સરસ હતું. ને ચાઇનીઝ પણ બહુ સારું છે, તો પ્લીઝ ખાવા આવજો. આ ભાઈ ખરેખર બહુ સારા છે, બહુ દિલથી ખવડાવે છે. ઓકે. જો રાતના થયા છે 12, ખાઈને અમે લોકો ઘરે આવી ગયા અને બહુ થાકી ગયા, કારણ કે આજ તો અમે 9 થી 10 કલાક બહાર હતા. એટલા માટે હવે આજનો વ્લોગ આપણે પૂરો કરીએ. ગુડ નાઇટ બધાને. બાય ગાઈઝ.